નમસ્કાર દોસ્તો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, ખેડૂતનો અવાજ ગાંધીનગર સુધી પહોંચી ગયો છે। 10 ગામના ખેડૂતો ટ્રેક્ટર લઈને ગાંધીનગર પહોંચ્યા છે। કયા જિલ્લાના ખેડૂતો છે અને શું છે એની માંગ, સંપૂર્ણ આગળ આપણે વિડીયોમાં વાત કરવાની છે। તો મિત્રો, હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને નવી માહિતી તમારા સુધી પહોંચતી રહે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે। પાક નુકસાનીની મામલે ગાંધીનગર પંથકમાં 10 ગામના ખેડૂતો ટ્રેક્ટરમાં બેસીને વાસ્તે ગાસ્તે ગાંધીનગર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। માવઠું થતા ખેડૂતો તૈયાર પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે, ત્યારે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને તાત્કાલિક સહાય આપવા માંગણી કરી છે। મળતી માહિતી મુજબ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં માવઠું થતા ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યા છે। છેલ્લા 2 દિવસથી ગાંધીનગરમાં વરસતા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મગફળી, ડાંગર, કપાસ સહિતના પાકને મોટા પાયે નુકસાની થઈ છે, જેને લઈને ગાંધીનગર પંથકના સાલા, આતમપુરા, કાનપુર, ગિયોડ, ધણપ સહિતના 10 ગામથી વધુ ગામના ખેડૂતો ઢોલ, નગારા અને ટ્રેક્ટર પર બેસીને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને 4 દિવસમાં પાક નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ કરી હતી। ખેડૂતોનું કહેવું છે કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મગફળી, અડદ, કપાસ, ડાંગર સહિતના પાક નાશ પામ્યો છે। લગભગ 1-2 હજાર વીઘા જમીનમાં મગફળી અને ડાંગરનું વાવેતર કરાયું હોવાનો અંદાજ છે। ખેતરોમાં ઢીસણમાં પાણી ભરાતા 50% નુકસાની પહોંચી છે। તેવામાં તંત્ર દ્વારા ખેડૂતોના પાક નુકસાનીનું વળતર ચૂકવવા આવે તેવી માંગ સાથે ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા છે। ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ખેતી પાકોને થયેલા વ્યાપક નુકસાન મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને નોંધ લીધી છે। મુખ્યમંત્રીએ સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક નુકસાનીનું પંચકામ માત્ર 3 દિવસમાં યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા અને તેને તાત્કાલિક અહેવાલ રાજ્ય સરકારને સુપરત કરવા વહીવટી તંત્રને કડક આદેશ આપ્યા છે। આ દરમિયાન ખેડૂતોનું કહેવું છે કે માવઠાના કારણે સંપૂર્ણપણે પાકને નુકસાન થયું છે। સર્વે કરાવવાની કાંઈ જરૂર નથી, સરકાર ખેડૂતોને વહેલી તકે પાક નુકસાનીનું વળતર ચૂકવી આપે। વાલા ખેડૂત મિત્રો, ગાંધીનગરથી અહેવાલ આવ્યા છે કે ભૂપેન્દ્રભાઈ પટેલે આશ્વાસન આપ્યું છે કે 1 થી 2 દિવસમાં તમારો કામની સર્વેની કામગીરી શરૂ થઈ જશે। તો વાલા ખેડૂત મિત્રો, મારી માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે, ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।